નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ બ્રેકિંગ। તાજેતરમાં રાજકોટમાં આગની દુર્ઘટના કાંડ બાદ સફાળા જાગેલા તંત્રએ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ફાયર પ્રોટેક્શન અને પ્રિવેન્શનને લગતા ફાયર સેફટીના સાધનો કાર્યરત છે કે બંધ હાલતમાં તેની તપાસ હાથ ધરાઈ। ભીડભાડવાળા વિસ્તારમાં આવેલી બહુમાળી ઇમારતો સહિત તાબા માલિકી હેઠળની ઇમારતો એકમોમાં ફાયર સેફટી અંગેનું ચેકિંગ કરવામાં આવ્યું અને ફાયર સેફટી સંસાધન ઇન્સ્ટોલ કરી કોઈપણ સંજોગોમાં કાર્યરત રાખવાનું અનુરોધ કરાયો। ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેજર એક્ટ 2013ના નિયમોનું ઉલ્લંઘન કરનારા 30 જેટલા મોટી ઇમારતો ધરાવતા ડભોઈના લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી। સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ વડોદરાના સ્ટેશન ફાયર ઓફિસર અભિષેક સાવંત અને ટીમે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં તપાસનો ધમધપાટ ચલાવ્યો। ફાયર સેફટી બાબતની તપાસ હાથ ધરી વિવિધ સ્થળોએ નોટિસ પાઠવવામાં આવતા નગરમાં ફફડાટ ફેલાયો હતો। ગુજરાત ફાયર રેગ્યુલેશન 2023ના નિયમ નંબર 5(3) મુજબ નિયમો અનુસારના જરૂરી ફાયર પ્રોટેક્શન અને પ્રિવેન્શનને લગત ફાયર સેફટી સંસાધનો ઉપલબ્ધ કરાવી ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવી લેવા જણાવ્યું હતું। ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા। ओके આજે ડભોઈ નગરપાલિકા ખાતે ફાયરનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે કારણ કે અહીંયા ઘણી બધી એવી ઇમારતો છે જ્યાં ફાયરના ઇન્સ્ટોલેશન લગાયેલા નથી। તેને જોતા હાલ વડોદરા ડિસ્ટ્રિક્ટથી હું અભિષેક સાવંત સ્ટેશન ફાયર ઓફિસર ઇન્સ્પેક્શન માટે આવી રહ્યો છું અને જે જગ્યાએ ફાયર ઇન્સ્ટોલેશનની રિક્વાયરમેન્ટ છે અને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ છે ત્યાં અમારા દ્વારા નોટિસ આપવામાં આવી રહ્યું છે। 5 દિવસ થયા આ ઘટનાને, ત્યારે 5 દિવસ પછી સર તમે જ આવ્યા? કારણ કે મારા અંડરમાં આખું વડોદરા ડિસ્ટ્રિક્ટ છે, એમાં કરજણ, સાવલી, ડભોઈ છે, તો વારી એક જગ્યાએ બધી જગ્યાએ હું એક સાથે નહીં પહોંચી વળી શકતો। ઠીક છે, તો લોકેશન વાઇઝ શિડ્યુલ પ્લાન કરેલું છે અને શિડ્યુલ હિસાબથી અમે લોકો ફોકસમાં આવી રહ્યા છીએ। અને એવું નથી કે આ જે રાજકોટમાં સીન થયું છે તેને જોતાં અમે આજે તમને દેખાઈ રહ્યા છે, પહેલાંથી અમારું નોટિસનું પ્રોસેસ ચાલી રહ્યું હતું। જસ્ટ સીન એટલું છે ત્યાં રાજકોટ પછી અમારું ફોકસ વધારે દેખાઈ રહ્યું છે। આજે કેટલા દુકાનો પર નોટિસ હોય? નોટિસો ઘણી બધી આ એરિયામાં ચાલી રહ્યું છે, ઓકે, પણ આ જગ્યાએ એનઓસીની રિક્વાયરમેન્ટ નથી, પણ એમને ફાયરના એક્ટના મુતાબિક અને એનડીસીના રૂલ્સના હિસાબથી એમને ફાયર ઇન્સ્ટોલેશન કરવાનું છે। દુકાનો પર કોઈ દુકાન પર સીલ મારવામાં આવી? ના, હમણાં સુધી આ પ્રક્રિયા નથી।